ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આમનો નંબર 6 થી ભણીશું. લાસ્ટ ટાઈમ આપણે આમનો નંબર 5 સુધીનો અભ્યાસ કર્યો, કે જેમાં મિલકતોના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા, જવાબદારીઓના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા, દેવાના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા, મિલકતો વેચતા મળતી ઉપજની નોંધ કરી, દેવાની ચુકવણીની નોંધ કરી, અને હવે આમનો નંબર 6. ચોપડે નહીં નોંધે મિલકત મિલકતની ઉપજ મળે અથવા થાય ત્યારે. ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ થાય ત્યારે. કોઈ મિલકત હોય ચોપડે નોંધાઈ ન હોય અને એને વેચતા નાણાં મળે ત્યારે વિસર્જન સમયે શું નોંધ થાય? તો આ રીતે થશે: રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે બાજે ચોપડે નહીં નોંધે મિલકતની ઉપજ થઈ તેના. ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ થઈ તેના. 7 નંબર. ચોપડે નહીં નોંધેલ દેવું કે જવાબદારી ચૂકવવામાં આવે ત્યારે. જો મિત્ર, ચૂકવવાનું થાય અને ચૂકવવામાં આવે એ બંનેમાં ઘણો બધો ફરક છે. પુનઃ મૂલ્યાંકન અંગે ચૂકવવાનું થાય ત્યારે આવો શબ્દ લખેલો હોય. જ્યારે વિસર્જન સમયે ચૂકવવામાં આવે ત્યારે આવો શબ્દ લખ્યો હોય. કારણ કે ચૂકવવામાં આવે છે અને પેલું ચૂકવવાનું થશે, હજી ચૂકવું નથી, તો એમાં દેવાનો વધારો કરવાનો છે, જ્યારે અહીંયા દેવાની ચૂકવણી કરવાની છે. તો ચોપડે નહીં નોંધેલ દેવું કે જવાબદારી ચૂકવવામાં આવે ત્યારે અહીંયા જે નોંધ થઈ છે એનાથી વિરોધ નોંધ થશે, એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે બાજે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવ્યું તેના. ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવ્યું તેના. મિત્રો, ચોપડે નહીં નોંધેલ મિલકત અને ચોપડે નહીં નોંધેલ દેવું મિલકતની ઉપજ થાય ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. અને આવું દેવું એટલે કે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે મામીની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે થાય. કારણ કે ચોપડે નહીં નોંધેલું દેવું ચૂકવવામાં આવે ત્યારે નુકસાન મતલબ વધારો થાય છે. દેવામાં વધારો થાય એટલે પેઢીને ખોટ જાય, એટલે નુકસાનની વાત છે. ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ થાય ત્યારે એટલે મિલકતની ઉપજમાં વધારો થયો, ધંધાને ફાયદો થયો, લાભ થયો, નફો થયો વગેરે. એટલે અહીંયાથી રોકડ બેંક ખાતું ઉધાર અને મામીની ખાતું જમા થાય છે. અને અહીંયા મામીની ખાતે ઉધાર થાય અને રોકડ બેંક ખાતે જમા થાય છે, કારણ કે અહીંયાથી ધંધાને ફાયદો થાય છે, આનાથી ધંધાને નુકસાન થાય છે. પણ આ બે જે પોઈન્ટ છે, ચોપડે નહીં નોંધેલ મિલકત અને ચોપડે નહીં નોંધેલ દેવું, ઘણીવાર એને લગતા જે પોઈન્ટ છે
એ પોઈન્ટ્સ પરીક્ષાની અંદર પૂછાય તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એટલે આપણે આગળ 7 નંબર પછીના એ નંબર જોઈશું, જે બરાબર માઇન્ડથી અભ્યાસ કરવો પડશે, અન્યથા યાદ નહીં રહે. યાદ રાખજો. ચાલો 8 નંબરનું ટાઇટલ આપણે આપીએ. નંબર 8, ચોપડે નહીં નોંધે મિલકત, ચોપડે નહીં નોંધે દેવા સામે આપવામાં આવે અને બંનેની કિંમત સરખી હોય ત્યારે. જો ટાઇટલ બરાબર સમજો. ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપવામાં આવે અને બંનેની કિંમત સરખી હોય ત્યારે. ચાલો, એક બાજુ મિલકત ચોપડે નોંધાઈ નથી અને બીજી બાજુ એટલી જ કિંમતનું દેવું પણ ચોપડે નોંધાયું નથી, અને ચોપડે નહીં નોંધેલી મિલકત ચોપડે નહીં નોંધેલા દેવા સામે આપવામાં આવે તો એવા સંજોગમાં બંને પેઢીના ચોપડે નોંધાયા નથી અને બંનેની કિંમત સરખી છે, અને ચોપડે નહીં નોંધેલ મિલકત ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપી દેતા હિસાબ પૂરો થઈ જાય છે. એટલે હિસાબી ચોપડે નોંધવાની જરૂર પડતી નથી. તો એમાં લખવાનું, આ સંજોગમાં કોઈ હિસાબી નોંધ થશે નહીં. કોઈ હિસાબી નોંધ થશે નહીં. કારણ કે ચોપડે નોંધાયેલું નથી મિલકત નોંધાય, નથી દેવું. બંને સામસામું દેવા સામે મિલકત આપી દેવામાં આવે ને હિસાબ પૂરો થઈ જાય છે. ચોપડે નોંધવાની જરૂર પડતી નથી, એટલે કોઈ હિસાબી નોંધ થશે નહીં. ચલો, ટાઇટલ બરાબર સમજો. એના ઉપરથી આપણે બીજા 2 ટાઇટલો ભણવાના છે. ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપવામાં આવે અને બંનેની કિંમત સરખી હોય ત્યારે કોઈ નોંધ થશે નહીં. હવે નોંધ નંબર 9 બરાબર ધ્યાન આપજો. આપણે ઉપરના ટાઇટલમાં શું ફેરફાર કરીએ છીએ એ જો. ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપવામાં આવે અને 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 એટલું ટાઇટલ 9 માટે છે, પણ એમાંથી આગળ ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપવામાં આવે અને મિલકતની કિંમત વધુ હોય ત્યારે. મિલકતની કિંમત વધુ હોય ત્યારે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સમજો કે એક ચોપડે નહીં નોંધેલ ફર્નિચર છે જેની કિંમત 25,000 રૂપિયા છે, અને સામે ચોપડે નહીં નોંધેલા લેણદારો 20,000 ના છે. તો પેલું જે ફર્નિચર ચોપડે 25,000 નું નોંધાયું નથી, એ આપણે જે લેણદારો ચોપડે નોંધાયા નથી 20,000 ના, એને આપી દઈએ, લે ભાઈ, અને કહીએ લાય 5,000 પાછા, આપણો હિસાબ પૂરો. એટલે મિલકતની કિંમત વધારે હોય ત્યારે વધારાની મિલકતની કિંમત ની ઉપજ થાય છે એમ માનીને આપણે હમણાં જ આમ નોંધ નંબર 6 ભણ્યા એ મુજબ હિસાબી નોંધ થાય. એટલે અહીંયા શું નોંધ થશે? વધારાની જે મિલકત છે
એની કિંમત આપણે એની પાસેથી પરત લઈશું. લાય ભાઈ એટલી કિંમત, હવે અમે તને વધારાની મિલકત આપી છે, તારા લેવાના છે એટલા, અને ઉપરાંત અમે આટલા રૂપિયાની કિંમત આપી છે, વધારાની મિલકત આપી છે, લાય વધારાની કિંમત અમને પરત દે, એટલે આપણો હિસાબ પૂરો. તો જેટલી મિલકતની કિંમત વધુ હોય તેનાથી આ નોંધ થશે. એટલે અહીંયા આપણે લખીએ, આ સંજોગમાં જેટલી મિલકતની કિંમત વધુ હોય તેટલી કિંમતથી નીચે મુજબ નોંધ થાય. નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે, રોકડ કે બેંક ખાતે ઉધાર તે, માલ મિલકત નિકાલ ખાતે, રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. આ રીતે કેટલી રકમથી? તો કે આ સંજોગમાં જેટલી મિલકતની કિંમત વધુ હોય તેટલી જ કિંમતથી નીચે મુજબ નોંધ થાય. સમજો કે 25,000 નું ફર્નિચર 20,000 ના લેણદારોને આપવામાં આવે તો ફર્નિચરની કિંમત કેટલી વધુ છે? તો કે 5,000. તો 5,000 લેણદારો પાસેથી આપણે પરત મેળવીશું અને એની નોંધ આ રીતે થશે. રોકડ આવે છે, રોકડ બેંક ખાતે ઉધાર 5,000, તે મામીની ખાતે 5,000. બાકી 20,000 ની નોંધ, ફર્નિચર 25,000 નું છે, એમાંથી 20,000 હિસાબ સામે ડૂલ થાય. લેણદારો 20,000 ના છે, ચોપડે નોંધાયા નથી, એટલે 20,000 થી કોઈ નોંધ થશે નહીં, થશે 5,000 થી નોંધ. તેમાં મિલકતની કિંમત વધુ છે એટલે ધંધાને ફાયદો થાય, મામીની ખાતું જમા થાય. રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે આવી નોંધ થશે. બરાબર સમજાઈ ગયું હશે? હવે નોંધ નંબર 10 ની વાત કરીએ. ચાલો આ લખાઈ જાય એટલે આગળ 10 નંબરની વાત થશે. જો વિડીયો ચાલુ હોય એ દરમિયાન તમારે લખવું હોય તો પણ વાત બરાબર છે, લખતું જવાનું. અન્યથા વિડીયો આખો સમજી લીધા પછી ફરીથી ઓપન કરીને આપણે લખતા જઈએ એ પણ થાય. અને મેં કહ્યું તેમ લેશન આપણે PDF જ્યારે આપવાની થશે ત્યારે જરૂરથી આપીશું. અન્યથા અગાઉ જે કહ્યા મુજબ તમારે લેશન કરવાનું છે. આ દરેક આમનોંધ અહીંયા પાકી કરવાની છે. પરીક્ષાની અંદર કઈ આમનોંધ આવે એ નક્કી નથી હોતું. ચાલો હવે દસ નંબર, ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપવામાં આવે એટલે સુધી બરાબર. અને દેવાની કિંમત વધુ હોય ત્યારે, દેવાની કિંમત વધુ હોય ત્યારે. જો ચોપડે નહીં નોંધેલ મિલકત, ચોપડે નહીં નોંધેલ દેવા સામે આપવામાં આવે અને તેની કિંમત વધુ હોય ત્યારે. કોની કિંમત વધુ હોય? દેવાની કિંમત વધુ હોય ત્યારે. તો ત્યારે હવે તમને આગળની નોંધ 9મી ભણ્યા છો એટલે 10મી આવડશે, પણ તેમ છતાંય આ સંજોગમાં દેવાની કિંમતના વધારાથી નીચે મુજબ નોંધ થાય.
આ સંજોગમાં દેવાની કિંમતના વધારાથી નીચે મુજબ નોંધ થાય. એક્ઝામ્પલ દ્વારા સમજીએ પછી નોંધ લખીએ. સમજો કે આપણે હમણાં જ એક્ઝામ્પલ ફર્નિચર અને લેણદારો માટે જોયું, એની કિંમત અલ્ટરનેટ કરી નાખી. સમજો કે ફર્નિચરની કિંમત 20,000 છે અને લેણદારોની કિંમત 25,000 છે. બંને ચોપડે નોંધાયા નથી. 20,000 નું ફર્નિચર 25,000 ના લેણદારો સામે આપીએ અને કહી દઈએ લે ભાઈ આપણો હિસાબ પૂરો. તો શું પેલો માનશે? એમ કહેશે કે હજી 5,000 લાવો, કારણ કે મારે 25,000 લેવાના છે, તમે તો 20,000 નું ફર્નિચર આપ્યું, હજી મારે 5,000 લેવાના બાકી છે. તો એ જે 5,000 લેવાના બાકી છે, લેણદારોને ચૂકવવાના બાકી છે, એ આપણે ચૂકવવા પડે અને એ ચોપડે નહીં નોંધેલું દેવું ચૂકવ્યું છે એમ માનીને આમનો નંબર 7 મુજબ નોંધ થશે. એટલે અહીંયા શું નોંધ થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે બાજુમાં લખવાનું. આગળ આવી ગઈ છે એ મુજબ ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવ્યું તેના. ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવ્યું તેના. ચાલો હવે દસ નંબર. ત્યાર પછી આવા જ પોઈન્ટ ઘણા બધા છે. જો સાંભળો બરાબર. ચોપડે નોંધેલ મિલકત ચોપડે નોંધેલ દેવા સામે આપવામાં આવે તો એની કોઈ નોંધ થશે નહીં, કારણ કે ચોપડે નોંધેલ મિલકત પેલા મામીની ખાતે લઈ જઈએ, ચોપડે નોંધેલ દેવું મામીની ખાતે લઈ જઈએ અને પછી એકબીજાને અલ્ટરનેટ આપીએ તો એવા સંજોગમાં એની નોંધ થશે નહીં. બીજું, ચોપડે નોંધેલ મિલકત ચોપડે નોંધેલ દેવા સામે આપવામાં આવે પરંતુ બંનેની કિંમત સરખી હોય તો નોંધ થશે નહીં. એ આપણે હમણાં જોયું. પરંતુ સમજો કે મિલકતની કિંમત વધુ હશે તો એની ઉપજ થશે. એટલે આમનો નંબર જે આપણે જોઈ 9 એ મુજબ નોંધ. રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. ચોપડે નોંધેલ મિલકત ચોપડે નોંધેલ દેવા સામે આપવામાં આવે અને દેવાની કિંમત વધુ હોય તો 10 નંબર મુજબ, એટલે કે દેવાની ચુકવણી કરવી પડશે, એટલે એની નોંધ. હવે ત્યારબાદ સમજો કે ચોપડે નહીં નોંધેલ મિલકત ચોપડે નોંધેલ દેવા સામે આપવામાં આવે તો ચોપડે નોંધેલ દેવું આપણે ક્યાં લઈ ગયા? મામીની ખાતે. અને એને પેલી ચોપડે નોંધેલ નહીં નોંધેલ મિલકત આપવામાં આવે એની નોંધ થશે, કારણ કે દેવું જે છે એ મામીની ખાતે લઈ ગયા છે. બારોબાર એની ચુકવણી મિલકત આપીને કરીશું એટલે એની ચુકવણીની નોંધ હિસાબી ચોપડે થશે નહીં. એનાથી ઉલટો, પરંતુ જો એની કિંમત વધુ હોય, દેવાની કિંમત વધુ હોય તો વધારાનું દેવું ચૂકવવું પડે તો આ મુજબ નોંધ. અને મિલકતની કિંમત વધુ હોય તો વધારાની ઉપજ મળે તો 9 નંબર મુજબ આમ નોંધ થશે. એનાથી ઉલટું, ચોપડે કોઈ દેવું નોંધાયું નથી અને ચોપડે નોંધેલ મિલકત આપવામાં આવે તો મિલકત આપણે પેલા મામીની ખાતે લઈ ગયા છે. હવે ચોપડે નહીં નોંધેલ દેવા સામે મિલકત આપી દેવામાં આવે તો ચોપડે મિલકતની ઉપજ દર્શાવવાની નથી, પણ સામે લેણદારોની કિંમત કેટલી છે એ જોવાનું છે. જો લેણદારોની કિંમત વધુ હશે તો વધારાના નાણાં ચૂકવવા પડશે 10 મુજબ. જો મિલકત આપવામાં આવે છે એની કિંમત વધુ હશે તો વધારાના નાણાં મળશે, એની નોંધ 9 નંબર. તો આ રીતે ચોપડે નોંધેલ કે નહીં નોંધેલ મિલકત દેવું સામે હિસાબ સરભર કરવા માટે આપવામાં આવતું હોય ત્યારે કિંમતના અનુસંધાનમાં જો કિંમત દેવાની વધતી હોય તો આ 10 નંબર નોંધ મુજબ, અને જો મિલકતની કિંમત વધતી હોય તો આમનો નંબર 9 મુજબ હિસાબી નોંધ થાય. તો મિત્રો અત્યાર સુધી આપણે 10 નોંધ સુધી પહોંચ્યા. હવે 11મા નંબરથી આપણે આગળ વધીશું. આમનો નંબર 11.
કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય ત્યારે કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય ત્યારે સમજો કે કોઈ ભાગીદાર છે એ પેઢીની મિલકત ફર્નિચર લઈ જાય છે તો એની હિસાબી નોંધ કઈ રીતે થાય એ આપણે આમાં જોઈએ. પરંતુ અહીંયા એક બાબત સ્પષ્ટ કરીએ કે આ જે ટાઇટલ આપ્યું છે કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય ત્યારે એની બે હિસાબી નોંધ થાય. એક તો મિલકત જે ચોપડે બતાવેલી છે એને મામીની ખાતે લઈ જવાની આપણે પહેલી જ નોંધ જોઈ એ નોંધ થાય અને બીજી નોંધ આપણા 11મા પોઈન્ટમાં અત્યારે જે જોઈ રહ્યા છીએ એ નોંધ થશે. તો અહીંયા આપેલું ટાઇટલ છે એની કેટલી નોંધ થશે? 2. કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય ત્યારે પહેલી નોંધ તો કે આપણે જે આમ નોંધ લખવાની શરૂઆત કરી કે પેઢીની બધી મિલકતો મામીની ખાતે લઈ જવામાં આવે તો એને પણ મામીની ખાતે લઈ જવી પડતી હોય એટલે પહેલી નોંધ અગાઉ જે થઈ છે એ મુજબ અને બીજી નોંધ અહીંયા જે થશે એ મુજબ. પરંતુ તમને બંને નોંધ આપણે સમજાવીએ. પહેલી નોંધ શું થશે? મિલકત મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે પરીક્ષાની અંદર આ પોઈન્ટ પૂછાય અને હું તમને અહીંયા એક નોંધ શીખવાડી દઉં તમને એમ થાય કે સાહેબ એક નોંધ શીખવાડીને અહીંયા તો 2 આવે છે. કારણ કે બીજી જે નોંધ જે છે એ જ આપણે અહીંયા લખીએ છીએ. પહેલી નોંધ અગાઉ ભણી ગયા છે એટલે ફરી વાર લખતા નથી. પરંતુ અહીંયા આપણે તમને પહેલી નોંધ જે ભણી ગયા છે એ અહીંયા પહેલા પોઈન્ટમાં અને ત્યાર પછી બીજી નોંધ 11મા પોઈન્ટમાં કઈ રીતે થશે એ જોઈશું. તો મિલકત મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે પેલી આમ નોંધ શું ભણ્યા હતા? બધાને યાદ જ છે. શું ભણ્યા હતા? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે સમજો કે ભાગીદાર ફર્નિચર લઈ જતો હોય તો પેલા ફર્નિચર ને મામીની ખાતે લઈ જવું પડે એટલે કે મામીની ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. બીજી નોંધ ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે એની નોંધ શું થાય? જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે. આની બાજે આપણે આગળ જોઈ ગયા છીએ. આની બાજે એવી થાય ભાગીદાર મિલકત લઈ ગયા તેને ભાગીદાર મિલકત લઈ ગયા તેને. તો જો ટાઇટલ બરાબર 11મા નંબરનું કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય ત્યારે પહેલી નોંધ શું થાય? તો કે આ મિલકતને ક્યાં લઈ જવી પડે? મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. ત્યાર પછી ભાગીદારી મિલકત લઈ જાય છે તો એની નોંધ જો જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે. બાજે ભાગીદાર મિલકત લઈ ગયા તેના. હવે નોંધ નંબર 11 પૂરો થયો. હવે 12 ની વાત કરીએ. લખાઈ જશે, બધાને ટાઈમ આપીએ.
ઓકે. ચલો 12 નંબર, કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે, કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે. ટાઇટલ સમજો, કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે. હમણાં આપણે 11મા નંબરનું ટાઇટલ જોયું, કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય ત્યારે 2 નોંધ થાય. તો અહીંયા પણ 2 નોંધ થશે. કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે પહેલી નોંધ આપણે અગાઉ ભણી ગયા છે. બીજા નંબરની નોંધ કે દેવાના ખાતા બંધ કરીને મામીની ખાતે લઈ જવામાં આવશે ત્યારે નોંધ શું થશે? એ. અને હવે ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે આ બીજી નોંધ. તો આપણે બંને ટાઇટલથી નોંધ જોઈશું. પહેલું ટાઇટલ એનો આપીને લખીએ, જે તે દેવું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. ચોપડે દર્શાવેલું કોઈ પણ દેવું જે છે એ મામીની ખાતે લઈ જવું પડે. તો પેલું, જે તે દેવું મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે દેવાની કઈ બાકી હોય? તો કે જમા. તો હવે દેવા ખાતે ઉધાર કરવું, જ્યાં લઈ જવું છે ત્યાં જમા કરવું પડે. એટલે આની નોંધ એવી થાય, જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, જે તે દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે, દેવું મામીની ખાતે લઈ ગયા તેના, આની હિસાબી. બીજું, કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે આ ટાઇટલ છે અહીંયા હિસાબી નોંધ તરીકે, પણ પહેલા એના દેવાને ક્યાં લઈ જવું પડે? મામીની ખાતે. હવે કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે, હમણાં આપણે 11મા નંબરમાં જે બીજી નોંધ જોઈ એનાથી ઉલટી નોંધ થશે. તો અહીંયા શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે આ મુજબ 2 નોંધ થશે. એક તો એ દેવું છે એનું ખાતું બંધ કરીને મામીની ખાતે લઈ જવું પડશે, એટલે જે તે દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે. અને આવો ભાગીદાર હવે મામીની ખાતેથી દેવું સ્વીકારશે ચૂકવવાનું, એટલે મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. આ રીતે નોંધ થશે. ચલો અહીંયા 12 નોંધ આપણે કમ્પ્લીટ કરી. હવે આગળ 13મી નોંધથી જોઈએ. આમનો નંબર 13. વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢી ભોગવે ત્યારે. વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢી ભોગવે ત્યારે.
જો હવે અહીંયા એક સ્પષ્ટતા કરી લઈએ. વિસર્જન ખર્ચ જે ભોગવે તેનો ગણાય, ભાગીદાર ભોગવે તો ભાગીદારનો ગણાય, અને પેઢી ભોગવે તો પેઢીનો ગણાય, ચૂકવે તેનો નહીં. તો અહીંયા બે શબ્દો આવ્યા. જો વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે, ચૂકવે પેઢી, અને પેઢી જ ભોગવે ત્યારે, તો આ ખર્ચ પેઢીનો જ છે અને પેઢી જ ભોગવે છે. ત્યારે નોંધ આ રીતે થશે: માલ, મિલકત, નિકાલ, ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે. બાજે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. અહીંયા આપણે એક બાબતની સ્પષ્ટતા કરી લઈએ કે વિસર્જન ખર્ચ જે ભોગવે છે તેનો ખર્ચ ગણાય છે, જે ચૂકવે તેનો નહીં. એટલે હવે પછી આને લગતા જે પણ પોઈન્ટ આવશે 14, 15, 16 સુધી, તો એ પોઈન્ટમાં આપણે આ ટાઇટલ જે બરાબર છે એ સમજાઈ ગયું છે અત્યારે કે ભાઈ પેઢીનો આ જે ખર્ચ ચૂકવે તેનો નહીં પણ જે ભોગવે તેનો ગણાશે. તો અહીંયા પેઢી ચૂકવે છે, પેઢી જ ભોગવે છે, એટલે પેઢીનો જ ખર્ચ છે. માનવી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે. બીજું કે કોઈ પણ રકમ, કોઈ પણ ખર્ચની રકમ છે, કોઈ પણ ચૂકવણી જે છે કરવામાં આવે વિસર્જન વખતે, ત્યારે હંમેશા નોંધ આ જ રીતે થશે: મામીની ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે. સમજો કે કમિશન ચૂકવ્યું, મામીની ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે. ભાડું ચૂકવ્યું, મામીની ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે. કરવેરા ચૂકવ્યા, મામીની ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે, વગેરે. કોઈ પણ ખર્ચ ચૂકવવામાં આવે તો આ રીતે વિસર્જનના સંજોગોમાં નોંધ થશે. કારણ કે હવે આપણે જે ખર્ચ ચૂકવવામાં આવે છે એનું કોઈ ખાતું આપણે ચોપડે ખોલવાનું નથી, કારણ કે પેઢી બંધ કરી દેવાની છે. એટલે જે ખર્ચ ચૂકવ્યો છે એ બધો મામીની ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે. અહીંયા બીજી એક નોંધ કરીને લખીએ. નોંધ: વિસર્જન ખર્ચ કોણ ચૂકવશે અને કોણ ભોગવશે તેવું જણાવે ન હોય તો પેઢી જ ચૂકવશે અને ભોગવશે. તેમ માનીને ઉપર મુજબ હિસાબી નોંધ થાય. વિસર્જન ખર્ચ કોણ ચૂકવશે અને કોણ ભોગવશે તેવું જણાવેલ ન હોય તો પેઢી જ ચૂકવશે અને પેઢી જ ભોગવશે તેમ માનીને ઉપર મુજબ નોંધ થાય. સમજો કે અહીં લખ્યું છે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢી ભોગવે, પરંતુ ટાઇટલ એમ લખ્યું હોય રૂપિયા 5,000 વિસર્જન ખર્ચ ચૂકવ, બસ એટલું લખ્યું છે. તો એમાં કોણે ચૂકવ્યો અને કોણે ભોગવ્યો આવું કંઈ જણાવેલું નથી. એટલે પેઢી જ ચૂકવશે અને પેઢી જ ભોગવશે તેમ માનીને મામીની ખાતે ઉધાર 5,000, તે રોકડ બેંક ખાતે 5,000 આ રીતે નોંધ થશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ 13 નંબર સુધીની પેઢીના વિસર્જનને લગતી હિસાબી નોંધ જોઈ. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું, 14 નંબરથી આગળ વધીશું. પરંતુ એક બાબત ખાસ જણાવવાની છે કે આ જે સમય આપણે છે આપણી પાસે મળ્યો છે એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરીએ આપણા ભવિષ્ય માટે. માતા પિતા આપણા કારકિર્દી માટે હંમેશા એને ચિંતા હોય આપણું ભવિષ્ય કઈ રીતે ઘડાય અથવા તો સારામાં સારું ઘડાય એવી એની અપેક્ષા હોય છે. તો આ સમય જે છે એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણે આપણી કારકિર્દી આગળ વધારીએ. કોઈ પણને મુશ્કેલી પડતી હોય એકાઉન્ટની બાબતમાં
તો મને તમે ગમે ત્યારે રાતના 12 વાગે પણ ફોન કરી શકો છો એવું આપણે કીધેલું છે અને આપણે જવાબ આપીએ છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રોના ફોન પણ આવે છે કે સાહેબ આ ખબર નથી પડતી. આનંદ થાય કે ચાલો એ મહેનત તો કરે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અરજ કે ભાઈ આ સમયનો મેક્સિમમ ઉપયોગ કરીને તમારી પોતાની કારકિર્દી બનાવો. જ્યાં સમજણ ન પડતી હોય ત્યાં અમે સાહેબ લોકો બેઠા છીએ તમને મદદ કરવા માટે હંમેશા. જ્યારે આપણે મળીશું રૂબરૂ એવા સંજોગો ઘડાઈ રહ્યા છે, પરંતુ એ કંઈ નક્કી નથી કે દિવાળી સુધી શરૂ થઈ શકે એવી કોઈ શક્યતા લાગતી નથી. પછી તો ગવર્મેન્ટ રિસ્ક લઈ જોખમ લઈને શરૂઆત કરે, પણ એમાં પણ બધા વિદ્યાર્થી મિત્રો શાળાએ આવે એવું પણ શક્ય લગભગ જણાતું નથી. એટલે દિવાળી પછીની જ વાત છે. તો ત્યાં સુધીમાં આપણો અભ્યાસક્રમ ટૂંકાઈ શકે અને એમાં કયા કયા ચેપ્ટર આવી શકશે એ બધી શક્યતાઓ ત્યારે રહેલી છે. પરંતુ અત્યારે જે આપણે ભણી ગયા છીએ એ બીજી વાર તમને ભણાવવામાં નહીં આવે. એનું કારણ છે કે ત્યાર પછી દિવાળી પછી સમય મળવાનો નથી અભ્યાસક્રમ માટે. કદાચ આપણે રૂબરૂ મળીએ તો પણ તો એવા સંજોગોમાં આપણે જે અત્યારે વ્યવસ્થિત રીતે ભણેલા હોય તો એ કામમાં આવશે. એટલે અસ્તુ આવતા વિડીયોની અંદર આમનો નંબર 14થી આગળ વધીશું. ત્યાં સુધી આપ સર્વ શુભ રહો, નિરોગી રહો એવા આશીષ.